જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ્ય। મિત્રો, આ ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવામાં આવે છે, કારણ કે ચૈત્ર માસ એટલે 12 માસનો રાજા કહેવાય છે। આપણા હિન્દુ ધર્મમાં આ મહિનાનું ખૂબ જ મહત્વ છે। આ મહિનામાં ઓખાહરણના પાઠનું પઠન કરવામાં આવે તો શરીર નિરોગી રહે છે, દરેક મનોકામના સિદ્ધ થાય છે। આખું વર્ષ તાવ, એકાંતરિયો, ટાઢિયો કે કોઈ પણ પ્રકારના તાવ નથી આવતા, ભૂત પ્રેત વગેરે પાસે પણ નથી આવતા, એવું મહાત્મ્ય છે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું કે વાંચવાનું। મિત્રો, ઓખાહરણ સાંભળતી વખતે 3, 5 કે 7 શેરવાળો દોરો હાથમાં રાખવો। ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા ઘર પરિવારના કોઈ પણ સભ્યોને હાથના કાંડે બાંધી શકાય છે। આ દોરો આખું વર્ષ હાથના કાંડે બાંધી રાખવાથી આખું વર્ષ નિરોગી પસાર થાય છે। કોઈને તાવ, તરિયો, એકાંતરિયો, ટાઢિયો કે કોઈ પણ જાતના તાવ નથી આવતા, શરીરમાં કોઈ રોગ પ્રવેશ નથી કરતો, તેવું વરદાન માતા પાર્વતીએ ઓખાને આપેલું છે કે ચૈત્ર માસમાં જે કોઈ તારો મહિમા ગાશે તેના અનેક જન્મોના પાપ બળીને નાશ થઈ જશે, તેને પુણ્યની પ્રાપ્તિ થશે। તથા ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેને આખું વર્ષ તાવ, તરિયો કે કોઈ રોગ ઘર પરિવારના સભ્યો પર નજર પણ નહીં કરે। આથી જ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું મહાત્મ્ય છે। તેની એક પૌરાણિક કથા એવી છે કે એક વખત ભગવાન ભોળાનાથ તપ કરવા જવા તૈયાર થયા ત્યારે પાર્વતીજીને બહુ દુઃખ થયું, કારણ કે ભગવાન ભોળાનાથ જ્યારે તપ કરવા બેસે એટલે એ તપમાંથી ક્યારે જાગૃત થાય એનું કાંઈ નક્કી કહેવાય નહીં। વર્ષોના વર્ષો વીતી જાય। આથી પાર્વતીજીને દુઃખ એટલા માટે થયું કે ભોળાનાથ વિના દિવસો કઈ રીતે પસાર કરવા, ઘરમાં બીજું કોઈ હોય નહીં, વાતો કોની સાથે કરવી। આથી પાર્વતીજીએ ભોળાનાથને કહ્યું કે તમે તપ કરવા જાઓ એમાં મને કંઈ વાંધો નથી, પણ મારા દિવસો હસી ખુશીમાં પસાર થાય એવું મને કંઈક આપતા જાઓ। તો હે ભોળા શંભુ, મને પુત્ર થાય એવું કોઈ વરદાન આપો, જેથી એના લાલન પાલનમાં મારો સમય પસાર થઈ જાય। મહાદેવજીએ પાર્વતીની વાત સાંભળીને કહ્યું કે ઠીક છે દેવી, તમે તમારી ઈચ્છા શક્તિથી 2 બાળકો ઉત્પન્ન કરજો, જેથી તમારું એકલાપણું મટી જશે। આમ કહીને ભોળાનાથ તપ કરવા ચાલ્યા ગયા। મહાદેવજીના વચન પ્રમાણે પાર્વતીજીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશજી અને બીજી પુત્રી ઓખાને ઉત્પન્ન કરી। જમણી કુખેથી ગણેશજી અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી। આમ ઘણો સમય પસાર થયો। એકવાર નારદજી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા, જોયું તો આંગણામાં 2 બાળકો રમે છે। નારદજી તો સીધા ભોળાનાથ પાસે ગયા અને એમને તપમાંથી જાગૃત કર્યા અને કહ્યું કે હે ભોળાનાથ, તમે તો અહીં તપ કરી રહ્યા છો અને તમારા ઘરે તો 2 બાળકો રમે છે। આટલું કહીને નારદજી ચાલ્યા ગયા। ભગવાન ભોળાનાથ તો પાર્વતીજીને આપેલું વચન ભૂલી ગયા હતા। આથી એકદમ ક્રોધમાં ઘરે આવ્યા। બાળના આગળ ગણેશજી ઊભા છે, ઓખા થોડે દૂર રમતી હતી। ભગવાન ભોળાનાથ ઘરમાં પ્રવેશ કરે છે અને બાળ ગણેશ ભગવાન ભોળાનાથને અટકાવે છે। આથી બંને વચ્ચે મહા ઘમસાણ યુદ્ધ થાય છે અને ભોળાનાથ ગણપતિનું મસ્તક છેદી નાખે છે અને ઘરમાં પ્રવેશ કરે છે। ત્યારે માં પાર્વતી સ્નાન કરીને તૈયાર થઈ રહ્યા છે। ઓખા યુદ્ધ જોઈને મીઠાની કોઠી પાછળ સંતાઈ જાય છે। ત્યારે પાર્વતી કહે છે કે હે ભોળાનાથ, તમે આમ એકાએક અંદર કેમ આવ્યા? હું સ્નાન કરીને કપડાં બદલી રહી છું, છોકરાઓએ તમને રોક્યા નહીં। ભોળાનાથે ગુસ્સાથી કહ્યું કે દેવી, આ છોકરા કોના છે અને તમે મારી ગેરહાજરીમાં આ શું કર્યું? પાર્વતીજીએ તરત જ કહ્યું કે હે સ્વામી, તમે જ મને કહ્યું હતું કે 2 સંતાનને ઉત્પન્ન કરજે, આથી મેં મારી ઈચ્છા શક્તિથી 2 બાળકો ઉત્પન્ન કર્યા હતા। તમે અંદર આવી ગયા તો બાળકો ક્યાં છે? અને ભોળાનાથને પોતે આપેલ વચન યાદ આવે છે ત્યારે પોતાના હાથે થયેલ અનર્થની વાત કરે છે। પાર્વતીજી વલોપાત કરે છે ત્યારે ભોળાનાથ હાથીનું મસ્તક લાવીને ગણપતિને સજીવન કરે છે અને પાર્વતીને વચન આપે છે કે આ દુનિયામાં દરેક કાર્યોમાં પ્રથમ ગણપતિનું સ્થાપન થશે અને પછી જ બીજા દેવોની પૂજા થશે। ત્યારે માંડ પાર્વતી માની ગયા અને તેમને ઓખા યાદ આવે છે। ઓખાને બોલાવે છે અને કહે છે કે આટલું બધું બની ગયું
તેમ છતાં તે મને આવીને જણાવ્યું કેમ નહીં? તને તારા ભાઈ કરતાં તારો જીવ ભારે વહાલો લાગ્યો. આથી જા હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. આથી ઓખા રડવા લાગી અને માને વિનંતી કરવા લાગી કે માં, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. હું ઘણી ડરી ગઈ હતી. આથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી. ભોળાનાથે પાર્વતીને સમજાવ્યા કે ઓખાજી નાનું બાળક છે, આથી જ આમ બન્યું છે, માટે તમારો શ્રાપ પાછો ખેંચી લો. ત્યારે પાર્વતીએ કહ્યું કે મારો શ્રાપ મિથ્યા જશે નહીં. મારો શ્રાપ તો ઓખાને ભોગવવો જ પડશે, પણ હું એને વરદાન આપું છું કે એ રાક્ષસ કુળમાં જન્મશે જરૂર અને એના લગ્ન દેવકુમાર સાથે થશે. અને અત્યારે ચૈત્ર માસ ચાલે છે. આ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન લેશે અને અલુણા વ્રત કરશે તે નિરોગી થશે, અને જે ઓખાનું ચરિત્ર ગાશે તેઓ લાંબુ જીવન વિતાવી અંતે શિવલોકને પામશે. પછી તો માતાના શ્રાપને કારણે ઓખા મીઠામાં ઓગળી જાય છે અને બાણાસુર રાક્ષસને ત્યાં એનો જન્મ થાય છે. મોટી થતાં પ્રધાન પુત્રી ચિત્રલેખાની મદદથી ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે એના લગ્ન થયા. આમ અનિરુદ્ધ સાથે આનંદથી જીવન વિતાવીને શિવલોકવાસી બન્યા. આથી જ ચૈત્ર મહિનામાં જમવામાં મીઠું ન લેવાનું, ભોજન કરવાનું ખૂબ મહાત્મ્ય છે. આથી જ ચૈત્ર મહિનામાં જે કોઈ મીઠા વગરનું ભોજન લે છે તેના સર્વે પાપો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે કોઈ ઓખા હરણનું આખો ચૈત્ર માસ પાઠ કરે યા વાંચન કરે તો તે અંતે મોક્ષ પ્રાપ્તિ થાય છે અને ફરી પૃથ્વી પર તેને જન્મ લેવો નથી પડતો. મિત્રો, આવું મહાત્મ્ય છે ચૈત્ર મહિનામાં ઓખા હરણ વાંચવાનું કે સાંભળવાનું. તો મિત્રો, આ વિડીયોમાં ઓખા હરણ સાંભળવાનું મહાત્મ્ય તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું. જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખા રાણી, જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.